સુરતના બારડોલીની બીએપીએસ સ્કૂલમાં સંચાલકોની બબાલમાં શિક્ષકો હેરાન થઈ રહ્યા છે. તો સંચાલકોના સત્તાના વિવાદમાં 3 મહિનાથી શિક્ષકોનો પગાર અટવાઈ પડ્યો છે. પગારની માંગ સાથે 136 શિક્ષકોના સ્કૂલના ગેટ નજીક ધરણા. સમયસર પગાર ચૂકવાય તેવી માંગ સાથે શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે. અમારી જે આ માંગ છે તે લગભગ 3.5 મહિનાથી શિક્ષકોનો પગાર 136 શિક્ષકો પગારથી વંચિત છે. આ બાબત અંગે 2 થી 3 વખત મેનેજમેન્ટને અરજી આપવા છતાં પણ મેનેજમેન્ટ એકબીજા પર ખો આપવાનું કામ કરે છે. એક મેનેજમેન્ટ કહે છે કે બીજાને મળો, બીજા મેનેજમેન્ટ કહે છે અમને પહેલાને મળો. તો કોને અમારે મળવાનું અમને ખબર જ નથી. 136 શિક્ષકોને લીધે આખું અંગ્રેજી માધ્યમ અને જુનિયર કેજી થી 1 થી 8 પ્રાઇમરી સેક્શન આખું અત્યારે વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે. તો એના માટે અમારી એક જ માંગ છે કે અમારો પગાર જે 3.5 મહિનાનો જે અમારો અટકેલો છે તે ઝડપથી થવું જોઈએ. સત્તા ઉપર મેનેજમેન્ટના કોઈ પણ સભ્ય આવે એની સાથે અમને લેવા દેવા નથી. અહીંયા 136 શિક્ષકો જે હાજર છે અને 3000 જેટલા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. તે સમયે અમારી માત્ર એક જ માંગ છે કે અમારા પગાર જે અમારો હક છે તે અમને મળવો જોઈએ, નિયત સમયે મળવો જોઈએ. પગાર 3 મહિનાનો એક જ સાથે મળવો જોઈએ અને કદાચ ઈપીએફમાં પણ અમારો જે જાય છે તે પણ કદાચ અમારા 10 ઓક્ટોબર મહિનાથી નથી થયો તો તે પણ અમારું થવું જોઈએ. ઈપીએફ ની અંદર પણ અમારા પગાર 2,500 રૂપિયા કે જે કંઈ મળતા હોય અંદર જમા થતા હોય તે પણ સાથે જમા થવા જોઈએ. નહીં તો એ પણ અમારો એક મોટો લોસ જ છે. જો માર્ચ મહિના સુધીમાં અમારું આ જમા નહીં થશે તો એમાં પણ અમને મોટો લોસ જ થવાનો છે.